ચૈતન્ય નીચે ચૈતન્ય તણું ગોરા તીર્થ ગુણતાન. એટલે આપણે ચિત્રણ કરવાનું છે, આપણે ચૈતન્યનું ચિત્રણ કરવાનું છે. ત્યારે આપણી સંપત્તિનો સારો ઉપયોગ થાય, લોક કલ્યાણમાં એનો ઉપયોગ થાય, માનવ કલ્યાણમાં એનો ઉપયોગ થાય અને એના થકી આપણને આંતરિક આનંદની અનુભૂતિ થાય, એ જ મહત્વ. ઉમરાની ભૂમિ જેટલી પવિત્ર ભૂમિ તો કદાચ ગુજરાતમાં કોઈ પણ અરાળજા ગામ સુધીમાં કામ ન હોય. આપ સૌને જણાવતા આનંદ થાય છે કે સિટી સર્વેની કામગીરી પણ ચાલતી થઈ ગઈ છે. ઇલેક્શન સુધીમાં એ કામ પૂરું થઈ જશે અને થોડા સમયમાં જે લોકોના ઘર પ્લોટ ફાળવવાના બાકી છે એને ટૂંક સમયમાં હવે એમને પ્લોટની ફાળવણી પણ થઈ જશે. चैनल को सब्सक्राइब करिए, बेल आइकन दबाइए, ये वीडियो ज्यादा से ज्यादा लोगों तक पहुंचाइए. હલો, શોભાયાત્રા હવે અહીં આવી રહી છે. દરેક ભાઈઓ અને બહેનો એમને ઊભા થઈને સ્વાગત કરે. દરેક બહેનોને વિનંતી, ભાઈઓને પણ વિનંતી. શોભાયાત્રા સાથે ભગવાન કરુણા સાગરની મૂર્તિ અહીંયા જે પ્રસ્થાપિત કરેલી છે આપણે, એ મૂર્તિનું પણ દરેકે ઊભા થઈને અભિવાદન કરવાનું છે. દરેક હરિભક્તોને મળી નમ્ર વિનંતી છે. અને સ્ટેજની જેમ મતલબ આગળ પણ આવે જગ્યા અહીંયા ઘણી બધી. હલો, ભગવાન કરુણા સાગરની મૂર્તિ અહીંયા પ્રસ્થાપિત થઈ રહેલી છે. દરેક સંતો પણ અહીંયા આવી ગયેલા છે. તો દરેક સંતોને મહંતોનો ઊભા થઈને આપ સૌ અભિવાદન કરો એ મારી આપ સૌ વિનંતી છે. આપ સૌ ફરીથી ભગવાન કરુણા સાગરની આપણે જય બોલાવીએ. બોલો શ્રીમંત કરુણા સાગર ભગવાન કી, સર્વેશ સાગર મહારાજ કી, મહાન તપસ્વી રઘુરામ મહારાજ કી, परमहंस सुखानंद जी महाराज की, श्री हरिचरदास जी महाराज की, श्री हरिप्रदास जी महाराज की. હલો, અહીંયા ઉપસ્થિત રહેલા મારા કાયમપંથી જ્ઞાન સંપ્રદાયના ભાવિ ભક્તજનો, ભાઈઓ અને બહેનો,
મહેરબાની કરીને શાંતિ રાખે એવી મારી આપ સૌને નમ્ર વિનંતી અને અપીલ છે. જ્યાં પણ બેઠા હોય ત્યાં શાંતિની અપીલ કરવામાં આવે છે, છતાં પણ થોડો ગણગણાટ અહીંયા ચાલુ રહેલો છે. તો ફરીથી મારી નમ્ર વિનંતી અને અપીલ છે. આજના વિશ્વવંદનીય, વિશ્વ ઉદ્ધારક, સર્વજ્ઞ દિવ્ય પરમગુરુ શ્રીમંત કરુણા સાગર ભગવાનના મંદિરમાં અને મહાન તપસ્વી રઘુરામ શ્રી મહારાજ શ્રીના આ પુનિત અને પાવન સાનિધ્યમાં આપ સૌ દૂર દૂરથી પધારેલા દરેક મારા મુખ્ય મહેમાનોને અને દૂર દૂરથી મારા પધારેલા કામપંડી ભાઈઓ અને બહેનોનું હું સ્વાગત કરું છું અને અભિનંદન પાઠવું છું કે જેણે આ વિશ્વમાં જેને જોતો નથી એવા એ પરમ પૂજ્ય સંત શ્રી આપણા રઘુરામજી મહારાજ જેણે 2 મુદ્રિકા અહીંયા સિદ્ધ કરેલી, અગોચરી અને ઉન્મુની. અગોચરી મુદ્રા સિદ્ધ કરવાથી અદૃશ્ય થઈ જવાની સિદ્ધિ એણે પ્રાપ્ત કરેલી અને એ રીતે 2 મુદ્રિકા એમણે સિદ્ધ કરેલી. અને આજે 2 જે પડચાઓ આપણે ગામમાં જોયા છે એ પડચા એક તો સુરતના નાણાવટના ભગવાનદાસ રાણા, એમનો ભાણેજ જે ડૂબી ગયેલો ધક્કા ઓગરા પાસે, અને એની બોડી અહીંયા તણાટી જ્યારે જરા જતી હતી ત્યારે તપસ્વી મહારાજશ્રી એની સાનિધ્યમાં જોયું, એમાં તપસ્વીની યોગથી સિદ્ધિથી એમણે જોયું તો એક લાશ અહીંયા તણાટી આવી રહેલી છે. અને એ રીતે તપસ્વીની જ્યારે પોતાની જાણ થઈ ત્યારે જે લોકો એને જે સબને છોડતા કિનારેથી જઈ રહેતા હતા ત્યારે ભાઈઓને બોલાવીને કહ્યું કે ભાઈઓ, તમારી લાશ તો રામનાથ ગેલા મંદિર છે ત્યાં વર્ષોથી સ્થાપિત છે, એ રામનાથ ગેલાના કિનારા પાસે આવશે ને એ લાશને તમે અહીંયા લઈ આવજો. અને એટલે દાગોને જાણ્યું કે આ તો કોઈ સંત પુરુષ છે, ચાલો ને કંઈ કહી છે તો કંઈ કરશે તો ખરા જ ને. એટલે લાશને ત્યાંથી લઈ આવે છે. તપસ્વી સાંજના બપોરના સમયની અંદર ડોમ ડકર તાપની અંદર એ લાશ અહીંયા સામે મૂકે છે અને એની જોડીમાંથી જડીબુટ્ટી કાઢીને એ ઘસીને એના માથા પર એના કપાળની પર જ્યારે એનો લેપ કરવામાં આવે છે ત્યારે એને કહે છે કે હે યુવાન, તું શે ગુના કર્યા, તારી ચૈતન્ય ક્રિયાને હવે તું ચાલુ કર, કેમ રિસાઈ ગયો છે અમારાથી. અને એ રીતે જ્યારે આપણા તપસ્વી રઘુરામ મહારાજે એમને કીધું કે તારી ચૈતન્ય ક્રિયાને ચાલુ કર, અને તરત જ એ યુવાન બધાની વચમાં એ જાગૃત થાય છે અને એને નવજીવન પ્રાપ્ત થાય છે. એવી આ એ ભૂમિ છે. એ ભૂમિની પણ આપ સૌ બેઠા છો. અને મારા તો યુવાન મિત્રોને, ભાઈ બહેનોને મારી વિનંતી કે વારંવાર આવી જિંદગી આપણને મળવા નથી. અનેક રૂપિયા કમાઈશું છતાં પણ આપ તો જાણો છો કે 4 નાળિયેર લઈને જાય છે, એ બી સ્મશાનમાં તો પેલા કૂતરા ખાઈ જાય છે. એટલે સંપત્તિ એ કામ આવતી નથી. જે સંપત્તિ આપણી અહીંયા કમાવાની છે, આ પવિત્ર ભૂમિ પણ, એ સંપત્તિ આપણે જે પરમગુરુએ જે આપણે મંત્ર આપ્યો છે, આહ્વાન કર્યું છે, એ આહ્વાન સતત આપણે એના ચિંતન કરીએ. ચૈતન્ય નિજ ચૈતન્ય તણું ગુરુના તીર્થ ગુરુતાન. એટલે આપણે ચિંતન કરવાનું છે, આપણે ચૈતન્યનું ચિંતન કરવાનું છે. હવે મારી વાણીનો વિરામ આપું છું. પણ અહીંયા એક પ્રસિદ્ધ સેવાભાવી અને નામાંકિત જે સદસ્ય અહીંયા ઉપસ્થિત છે, એમની વાત કરું તો જે છાંયડો છે સિવિલ હોસ્પિટલમાં, જે છાંયડો છે એ છાંયડાનો સંચાલક અને ઘણી બધી પ્રવૃત્તિનો એ સાથે જોડાયેલા છે. અત્યારે તો ખાટુ શ્યામ કરીને એક મંદિર છે, તેમના મંદિરની સામે જ લગભગ 150 થી 200 બેડનું એક કેન્સરની હોસ્પિટલ કરવા એ લોકો જઈ રહેલા છે. એવા એક આપણા સદગ્રસ્ત અને આત્મીય પરિવાર અમારી સાથે જોડાયેલા છે એવા ભરતભાઈ શાહ, એમને બીજા પ્રોગ્રામમાં જવાનું હોવાથી એમનો 2 શબ્દ આપણે એને સાંભળીએ. આપ સૌથી શાંતિથી એને સાંભળજો. આપ સૌને મારી ફરી વિનંતી, શાંતિ રાખજો. સત્યવત સાહેબ ભરતભાઈ શાહ. શ્રી કરુણા સાગર ભગવાન કી જય. આજના પરમ વંદનીય
એવા રઘુરામજી મહારાજની 276મી જન્મ જયંતિની ઉજવણી પ્રસંગે ઉપસ્થિત મંદિરમાં આ પ્રસંગમાં ઉપસ્થિત સંસ્થાના પ્રમુખ શ્રી જીવણભાઈ, આજના પ્રસંગના દાતા બળવંતભાઈ, તમામ સાધુ સંતો મહાત્માઓ તથા સંસ્થાના અન્ય હોદ્દેદારો, મારા આધ્યાત્મિક ગુરુ એવા બાલુકાકા, મહેશભાઈ, અન્ય ભક્તો, શ્રોતાજનો, ભાઈઓ અને બહેનો, આજે રઘુરામજી મહારાજની 256મી જન્મજયંતિની ઉજવણી થઈ રહી છે. એ આપણે કેમ કરીએ છીએ? કારણ કે એ સિદ્ધિ પુરુષ હતા. એણે એવા કાર્યો કર્યા કે જેને કારણે આપણે હંમેશા એને યાદ કરીએ છીએ, દરરોજ યાદ કરીએ છીએ. અને ભગવાનને આપણે પ્રાર્થના કરીએ છીએ કે ભગવાન, એમનું જે જીવન છે તેમાંથી પ્રેરણા લઈને હું પણ કંઈક એના જેવું કરી શકું. એક ભાવ સાથે આપણે હંમેશાના દર્શન કરતા હોઈએ છીએ. 131 વર્ષ સુધી જેમણે આ ધરતી પર રહ્યા એવા રઘુરામજી મહારાજ આ ઉમરા ગામની અંદર 76 વર્ષ સુધી રહ્યા હતા. અને એમની જે તપસ્યાની વાતો સાંભળીએ એ, અને બિલકુલ દૂધ ઉપર રહીને આહાર વગર આટલા વર્ષો એ કાઢ્યા, એટલે એક ચમત્કાર લાગે, પણ એ ચમત્કાર નહીં, પણ એક શાશ્વત સત્ય જ હતું. તો આવી વિરલ મહાન વ્યક્તિ, મહાત્મા, તેના જીવનમાંથી પ્રેરણા લઈને, અને એનું જીવન કેવું હતું કે આત્મકલ્યાણ અને માનવ કલ્યાણ આ બંને વસ્તુ તરફનું એનું લક્ષ્ય હતું. ના, જીવનભાઈએ કીધું કે સંપત્તિ કોઈ સાથે જવાની નથી, સંપત્તિ બધાએ અહીંયા મૂકીને જ જવાનું છે. ત્યારે આપણી સંપત્તિનો સારો ઉપયોગ થાય, લોક કલ્યાણમાં એનો ઉપયોગ થાય, માનવ કલ્યાણમાં એનો ઉપયોગ થાય, અને એના થકી આપણને આંતરિક આનંદની અનુભૂતિ થાય, એ જ મહત્વનું છે. તમને ભગવાને માનવ જીવન આપ્યું છે, એમણે તો એમનું માનવ જીવન સાર્થક કર્યું, પણ તમે પણ સાર્થક કરી શકો છો. કઈ રીતે? કે તમારી પાસે જે કંઈક સક્ષમતા છે, હું એમ નથી કહેતો કે તમારી પાસે પૈસા નથી તો પૈસાનું દાન આપો. તમારી પાસે જે કંઈ સક્ષમતા છે, તમે એક કોઈ વ્યક્તિને, અંધ વ્યક્તિને રોડ ક્રોસ કરાવીને પણ તમે માનવ જીવનનું એક સમાજ સેવાનું કામ કરી શકો છો. કોઈને તમારી બુદ્ધિ છે તો તમે એને જ્ઞાન આપીને સમાજ સેવાનું કામ કરી શકો છો. અને જો તમારી પાસે પૈસાની સક્ષમતા હોય તો તમારા લિમિટની અંદર તમે કોઈ વ્યક્તિને મદદરૂપ થઈને, કોઈના આંસુ લૂછીને, કોઈને તકલીફો દૂર કરવાના માટે એને મદદરૂપ થઈને પણ આ કામ કરી શકો છો. અને તેમાં જ જીવનની સાર્થકતા છે, હું એવું માનું છું. અને તેના થકી જ તમને આપણા અંતરાત્માનો જે આનંદ છે તે અનુભૂત થશે. ધર્મ ખૂબ જરૂરી છે અને કર્મ પણ ખૂબ જરૂરી છે. આ ધર્મ અને કર્મનો એ ભેગા થઈને આ બધા કામો કરવાના છે. સુરતમાં આ જીવનભાઈ અહીંયા પણ દર વર્ષે રક્તદાન કેમ્પ કરે, જમાડવાના કામો કરે, આ બધા માનવ કલ્યાણના કામો કરે. તો એમાંથી, અને એવી બધી ઘણી સંસ્થાઓ છે કે ધર્મ અને કર્મનું એમાં તમને એક કહી શકાય કે બંને જોડે સાથે જાય. માનસ મંડળ કરીને સંસ્થા છે, સુરતમાં જ છે. દર 31મી ડિસેમ્બરે એ સારાસર હનુમાનની ભક્તિ કરે, સુંદર પાઠો કરે, અને ત્યાં સવારથી રાત્રે સુધી મહેશ્વરી ભવનની અંદર જમવાનો પ્રોગ્રામ પણ હોય. બધાનો જમવાનો ખર્ચો બધા સભ્યો કરે. પણ ત્યાં બોર્ડ મારેલું હોય કે આ જે દાન મળશે તે તમામ દાન સુરત માનવ સેવા સંઘ સાઈડોને આપવામાં આવશે. અને તમે માનશો નહીં કે એ દાન એક દિવસમાં 51 લાખનો ટાર્ગેટ હોય તો મને રાત્રે 10 વાગે બોલાવીને 76 લાખ રૂપિયા આપ્યા હમણાં 31મી ડિસેમ્બરે. તો એ રીતે લોકોને પાસેથી લોકોને જણાવીને કે ભાઈ આપણે ધર્મ તો કરીએ જ છે, પણ કોઈ દિન દુખ્યાના આંસુ લૂછવાના હોય, કોઈની તકલીફો દૂર કરવાની હોય, કોઈ પીડિત વંચિતને મદદરૂપ થવું હોય, એ પણ જીવનનું આપણું લક્ષ્ય હોવું જોઈએ. ભગવાને આપેલી આપણને જે સક્ષમતા છે એ સક્ષમતાનો ઉપયોગ કરીને કોઈને આપણે ઉપયોગી બનીએ એ ખૂબ જરૂરી છે. બાલુકાકાએ તમારી સંસ્થાને એક ખૂબ સારું સૂત્ર આપ્યું છે કે યોગી બનવા સાથે ઉપયોગી બનીએ. યોગી પણ બનો અને સાથે ઉપયોગી પણ બનો. એ જ જીવનનું ધ્યેય હોવું જોઈએ. અને એ રીતે જ આ રઘુરામજી મહારાજના એના જીવનમાંથી આપણે પ્રેરણા લઈને આપણે આપણા જીવનને પણ સાર્થક કરવાનો પ્રયત્ન કરીએ. એ જ અભ્યર્થના સાથે મારી વાણીને વિરામ આપું છું. આભાર.
અતિ સુંદર આપણને બે શબ્દ બોલ્યા અને બધી જ કામમાં નથી આપે, સાથે સાથે સંપત્તિ કામમાં નથી આવતી, પણ તેમાં સંપત્તિનો ઉપયોગ કઈ રીતે કરવો જોઈએ એ પણ આપણને પ્રેરણા આપીને જણાવ્યું. પણ જ્યારે કોરોના જ્યારે ચાલુ હતો ને ત્યારે ભરતભાઈ શાહ અમને વિનંતી કે તમે અમને કેટલી રોટલી બનાવીને આપી શકો. તો અમે કીધું અમારી જે સત્સંગી બહેનો છે તેને વિનંતી કરી કે આપણે લગભગ 15 થી 2000 રોટલી દરરોજ અમે ભરતભાઈ શાહને એના ચાઇનામાં મોકલતા હતા. અને એ રીતે 1 મહિના સુધી અમે કોરોનામાં આ મંદિર તરફથી રોટલી તો નહીં, બપોરના રોટલી પણ સાંજનું જમવાનું 400 થી 500 માણસનું જમવાનું અમે ટેમ્પોમાં લઈને સમગ્ર આખા ગામની નહીં એટલી નહીં સિવિલ હોસ્પિટલ સુધી અમે પહોંચાડતા હતા. આ સેવાનું કામ પણ અમે કરતા આવીએ છીએ. આ તબક્કે આ શાહોર હલો, આપણા ભરતભાઈ શાહને બીજા કાર્યક્રમમાં જવાનું વાત હોય અહીંયાથી આપણે સામેથી વિદાય લે છે. તો ટ્રસ્ટના જીવનભાઈ કસોટિયાને વિનંતી કરું કે એમનું પુસ્તકથી તમે સ્વાગત કરો. મહેશભાઈ કાકડિયા અહીંયા હાજર થાય. હલો, અહીંયા હાજર છે તો અહીંયા સ્ટેજ પાસે આવીને પોતાનું સ્થાન ગ્રહણ કરે. હલો, હવે આપણે મહાપ્રસાદના દાતા શ્રી બળવંતભાઈને હું 2 શબ્દ બોલવા માટે વિનંતી કરીશ. હલો હલો, બલવંતભાઈ આપણા ધ્યાન સંપ્રદાયના એક ચુસ્ત અન્વયે છેલ્લા ઘણા વર્ષથી આપણા સંપ્રદાય સાથે જોડાયેલા છે અને ઘણું એવું સંપ્રદાયનું જ્ઞાન એ જાગૃત છે. મને તો એવું લાગે છે કે કોઈ સંતની વ્યાખ્યા જો આપવી હોય તો બલવંતભાઈને આપી શકું એટલે એને મને શક્તિ થયેલી છે. પણ છેલ્લા કેટલા વર્ષોથી રાજકારણથી જોડાયેલા એનો જીવ આપણા સંપ્રદાયની સાથે જોડાયેલો એટલે ફરીથી એમને મારે વિનંતી કરું છે આ ફરીથી અહીંયા સંપ્રદાયમાં આવો પાછા. તમારી જેવા વક્તાની અમને ખાસ જરૂર છે તો 2 શબ્દ એમને બોલવાની આપણે વિનંતી કરીએ છીએ. બલવંતભાઈ પટેલ, ભીમરાડ ગામના સરપંચ અને માજી કોર્પોરેટર. હેલો, આપણા કોર્પોરેટર શ્રી ડિમ્પલબેન કાપડિયાનું પણ હું આ પ્રસંગે સ્વાગત કરું છું. બલવંતભાઈ શબ્દો પ્રસંગ. સૌ પ્રથમ તો આપ સર્વે ભક્તજનોના ચરણમાં મારા સત્ય હશે. મહાન તપસ્વી રઘુવીર મહારાજ ની 256મી જન્મજયંતિ નિમિત્તે આ પવિત્ર ભૂમિ પર આ પવિત્ર મંદિરના પાતંગરમાં મંચસ્થ ઉપસ્થિત સર્વે સંતગણ, આ ઉમરા ગામના ટ્રસ્ટના ટ્રસ્ટી ભાઈ શ્રી જીવનભાઈ હાસોટીજી, આગેવાન આદરણીય બાલુ કાકા અને મારા ગુરુભાઈ એવા દુવાલ મંદિરના કરતા હરતા જ્યાં સરજુદાસ મહારાજની સમાધિ પણ છે એવા માનીને ભાઈ શ્રી બાબુભાઈ, ભાવિક ભક્તજનો
મિત્રો, ઉમરા એ ઉમરા જ છે. ઉમરાની ભૂમિ જેટલી પવિત્ર ભૂમિ તો કદાચ ગુજરાતમાં કોઈ પણ અરાળજા ગામ છે તેમાં ગામ ન હશે. મારે એટલા માટે કહેવું પડે છે કે મહાન તપસ્વી રઘુવીર મહારાજ જેવા વિશ્વમાં કોઈ યોગી અને કોઈ તપસ્વી પણ ન હશે. અને એ જ્યારે અખાડામાં હતા એમણે 4 મુદ્રિકા સિદ્ધ કરેલી. એવા સમયે એમને કંઈક પ્રશ્ન ઉપસ્થિત થયેલો કે આ 4 મુદ્રિકા હું પાણીમાં ચાલી શકું, આકાશ પાતાળમાં ગમન કરી શકું, અદ્રશ્ય થઈ શકું, પણ આમાં મારું પોતાનું શું? એ અકલ્પનીય જ્ઞાન, જે આત્મજ્ઞાન, હું પોતે કોણ અને મારા કર્તા કોણ, એ મારે જાણવું છે. ત્યારે અખાડાના એમના ગુરુએ એવું કીધેલું તપસ્વી મહારાજને કે આ જ્ઞાન જાણવો તો વિશ્વમાં એક જ પુરુષ છે અને એ પ્રગટ પુરુષ છે. આ ભારત ખંડની અંદર ગુજર ભૂમિ પર એ પ્રગટ થયા છે અને હમણાં એ સારસા બિરાજમાન છે. આ ટકોર કરતા આ તપસ્વી મહારાજ પગપાળે ચાલી નીકળે છે અને એ સારસા આવે છે અનેક સંશયો લઈને. એ ઘણા વિમર્શનમાં હતો અને જ્યાં સારસા, જ્યાં મંદિર છે, આપણી ગુરુગાડી છે, ત્યાં પહોંચે છે તો પૂજ્ય પરમ ગુરુ કરુણાસાગર ભગવાનની ત્યાં કથા ચાલે છે. એ કિનારે રઘુરામ મહારાજજી ઊભા રહીને બેસીને સાંભળે છે. એના કથામાં બધા જ સંશયના પ્રશ્નો એને પ્રાપ્ત થઈ જાય છે અને કથા સમાપ્ત થાય ત્યાં જ તપસ્વી મહારાજ કરુણાસાગર જે ભગવાન જે દેહ ધારણ કર્યો હતો એમને દંડ વ્રત એને પ્રણામ કરે છે. અને પરમ ગુરુ કરુણાસાગર તો એક સર્વજ્ઞ પુરુષ હતા મિત્રો. એ તો જાણી જાય કે કોઈ અધિકારી અહીંયા આવ્યો છે અને એના આશીર્વાદ આપે છે. અને તે સમયે એમને કીધું કે છેલ્લી એક મુદ્રિકા સિદ્ધ કરવા માટે તો સુરત જિલ્લાના તાપી કિનારે ઉમરા ગામ જઈને તપસ્યા કરજે. આ એ ઉમરા ગામ છે મિત્રો. તમને ગર્ભિત પણ એક બાબત વાત કરું છું. દરેક વ્યક્તિએ ઉમરો તો ઓરંગવો જ પડશે. જ્યાં સુધી ઉમરોની ઓરંગે ત્યાં સુધી તમારું સદગતિ પ્રાપ્ત થવાની નથી. એ ઉમરા ગામ છે. ઉમરો ઓળખીને તમે ઘરમાં જાશો તો જ જવાશે. આજે લૌકિક તો આપણા ઘરમાં જઈએ છીએ, ઉમરા ઓરંગીએ છે, વાતો કરીએ છીએ, પણ મિત્રો જ્યાં સુધી આ વાત તમે અમલમાં નહીં મૂકશો મિત્રો ત્યાં સુધી કોઈનો ઉદ્ધાર નથી. આમાં કંઈક જીવાતમાં અંશ બેઠો છે. એ દેવી દેવતા કરતાં પણ ખૂબ જ મોટો છે મિત્રો. પણ આપણે શું કરીએ છીએ? ક્યાંક દુખાવી પડીએ તો દેવી દેવતાઓના શરણે જઈએ છીએ. અને દેવી દેવતાઓએ આ પંચ મહાભૂત કાયાની અંદર એમના થકી જીવિત છે એમ કહે તો ચાલે. અને તેને આપણે સમજતા નથી. જેની જેટલી ઉંમર થઈ, કેટલા સમયનો આ બંધન છે, સંબંધ છે, પણ આપણે એ અંશને ઓળખી નથી શકતા. આ ઓળખાય તો જ બાપ ઓળખાશે મિત્રો. ત્યાં સુધી તમને પરમ ગુરુને ગમે તે ચોપડાઓ ઉકેલશો, ગમે તે વાતો સાંભળશો મિત્રો, પણ જે આધ્યાત્મિક જ્ઞાન થવું જોઈએ એ નહીં થાય મિત્રો. આ વિશ્વની અંદર ઘણા બધા મઠપંથ સંપ્રદાયો છે મિત્રો. હજારો મઠપંથ સંપ્રદાયો છે. પરંતુ પરમ ગુરુ કરુણાસાગર ભગવાને એની લિપિમાં લખેલા ગ્રંથોની અંદર નિર્દેશ કર્યો છે કે આ વિશ્વની અંદર આખા વિશ્વ એક જ સંપ્રદાયનું છે, તે જ્ઞાન સંપ્રદાય છે. અને એક જ પંથ, મારા પૂર્વ વક્તા જે બોલી ગયા છે, એક જ પંથ, બીજો પંથ જ નથી. અને જે મઠપંથ ઊભા થયા છે મિત્રો, આજે છે કાલે નથી. જેના નામ પરથી મઠપંથ ઉત્પન્ન થયા છે તેનો નાશ થવાનો છે મિત્રો. પણ આજે કાયમ પૂર્ણ છે, કાયમ જ રહેવાનો છે. એક કલ્પે પણ પૂરો નથી થવાનો એવો આ જ્ઞાન સંપ્રદાય છે. કીડી કુંજથી બ્રહ્માંડિક સુધી દરેક જ્ઞાન થકી વિતરણ કરે છે મિત્રો. જ્ઞાન સિવાય લક્ષ 84 ગાતો કોઈ પણ દરેક જ્ઞાન સંપ્રદાયના છે મિત્રો.
પણ આપણે અલ્પજ્ઞાની છે. આ સર્વજ્ઞ પુરુષની વાટ એની જે આપણને તલાશવી જોઈએ, એની જે આપણને તડપવી જોઈએ મિત્રો, એ નથી. પણ મિત્રો હું તો એમ કેમ છું કે ઉમરાની ભૂમિ પર કોઈ ભાગ્યશાળી, કોઈ પુણ્યશાળી હશે તો ઉમરાની ભૂમિ પણ આવ્યા હશે મિત્રો, ચોક્કસ. અને અહીંથી પવિત્ર પાછું લઈને તમે જશો તો તમારો ઉદ્ધાર થશે. આ એ ઉમરાની ભૂમિ છે મિત્રો. મિત્રો કહેવાની તો ઘણું બધું ઈચ્છા થાય પણ ટાઈમ નથી. ઘણા ભક્તજનોને નાના બાળકો પણ આવ્યા છે, એને પણ કંઈક થોડી ભૂખ તરસ લાગી હશે. એટલે વિશેષ ક્યારેક ટાઈમ મળશે તો જીવણભાઈએ કીધું તેમ જીવણભાઈ સાથે રહીને સત્સંગ કરીશું અમે. આપ સૌએ મને સાંભળ્યો, અહીંયા સન્માન આપ્યું એ બદલ આપ સૌને મારા હૃદયપૂર્વકના સત્યો છે. ખૂબ આભાર બળવંતભાઈ. હલો, ઉપસ્થિત મારા ગ્રામ્ય ભક્તજનો, ઘણા બધા ભક્તોએ અહીંયા તપસ્વી રઘુરામ મહારાજજી વિશે અને દયાળુ ભગવાન કરુણા સાગર વિશે કહી ગયા. પણ જ્યારે રઘુરામ મહારાજે અહીંયા ભગવાન કરુણા સાગરના આદેશને માથે ચલાવીને ઉમરામાં જ્યારે આવે છે ત્યારે એક તૂટક ફોડી પણ પોતે બેસીને 12 વર્ષનું તપસ્યા કરીને ઉમરા ગામને પાવન કરે છે. અહીંયા ઘણા વર્ષો રહ્યા. પાછળ જે મેરો અવાજ કરે છે, મહેરબાની કરીને જરા શાંતિ રાખજો જરા. એટલે તપસ્વી રઘુરામ મહારાજજી જ્યારે અહીંયા ઉમરામાં રહ્યા અને લગભગ 1933-34ની વાત છે. ભગવાન કરુણાસાગર જ્યારે કૈવલધામ જવાના થોડા મહિનાઓ પહેલાં અહીંયા તપસ્વી રઘુરામ મહારાજજીએ બોલાવેલા અને આપણી જે મૂર્તિ ઊભેલી છે ત્યાં કરુણાસાગર ભગવાને આંગળી બતાવીને કીધું કે રઘુરામજી મંદિર કરે તો અહીંયા જ કરજો. એમ કે મંદિર બનાવે તો અહીંયા જ બનાવજો. ત્યાં લીમડાનું ઝાડ હતું અને એ આંગળીના ચીરેલા સંકેત પ્રમાણે રઘુરામ મહારાજજીએ આ જે મંદિર જે ઊભું છે એ મંદિર એને એના યોગથી બનાવેલું છે. મંદિર જ્યારે બનાવવાનો સમય આવ્યો ત્યારે લગભગ 1934માં કરુણાસાગર ભગવાન વિદાય ગયા. ત્યાર પછી 1938ની અંદર રઘુરામ મહારાજજીએ આનો પાયો નાખવાનું શરૂઆત કરી. શરૂઆતમાં કાંકરીની જરૂર પડે, રેતીની જરૂર પડે, સિમેન્ટ તો નહોતી, પણ એ વખતે નાના સોમા, બુઢિયા, આપણા ડાયા મીઠું, એ બધા જે સજ્જનો જે હતા એને શો બનાવવાનું ચાલુ કર્યું. ઉમરા મંદિરમાં જ એ શો બનાવેલી અને શોથી જ આ મંદિરનું નિર્માણ થયું. પણ રેતીની જરૂર પડે. અમારી બહેનો વર્ષોથી રેતીનો ધંધો કરે અને ત્યારથી જ આ રેતીનો ધંધો કરવાનું ચાલુ આવેલું. એ રેતી કરવા માટે સામેના કિનારે આપણે નદી કિનારે ગયા. કેટલાક પારસી સજ્જનો, એ વખતના પોલીસ પટેલે કલેક્ટરને અરજી કરી કે તમારી લીઝ રાખ્યા વગર આ ઉમરાની કેટલીક બહેનો રેતી કાઢે છે. કલેક્ટરને અરજી કરી. એ સરપંચ જે હતા તે પારસી સજ્જન, તો કલેક્ટરે નોટિસ કરી કે ભાઈ આ જે નાનજી સોમા છે, દયા મીઠું છે, બીજા બધા સજ્જનો છે, એની પર બધી નોટિસ આવી. બાપજીને નોટિસ બતાવી, બાપજી આવું આ એક ફરમાન આવ્યું છે. બાપજી કે તમે જાઓ, તમે તમારા મગજમાંથી જે કંઈ બી શબ્દ નીકળે એ કલેક્ટરને જવાબ આપી દેજો. આ દ્રશ્ય દયાળુએ જ્યારે સલાહ સૂચન કર્યું ત્યારે અહીંના જે સોમાભાઈ, નાનાભાઈ, રામજી સોમાભાઈ, દયા મીઠું, આ બધા જે સજ્જનો ત્યાં જવાબ આપવા ગયા. તો કલેક્ટરે પૂછ્યું કેમ ભાઈ તમે લીઝ વગર આમ રેતી કરો છો? તો ભાઈ અમે તો અમારું મંદિર બનાવવાનું છે. એ સાચી વાત છે. કલેક્ટર સીધા અહીંયા તપાસ કરવા આવ્યા, જોયું તો મંદિર બની રહેલું છે, એટલે ઠપકો આપીને ગયા ભાઈ બોલા પારસી સજ્જનને, ભાઈ આ તો સ્વતંત્ર મંદિર બને છે, પોતાના સ્વાર્થ માટે મંદિરની રેતી કાઢતા નથી.
એટલે પડવાનો આપી ગયો કે જેટલી જોઈએ એટલી તેથી તમે કરજો. એટલે એ મંદિર તૈયાર કર્યું. સંવંત 1955 પોષ 11 થોડા દિવસ પહેલાં કરુણાસાગર ભગવાન તો વિદાય થઈ ગયા, પણ એમણે એ મંદિરની સ્થાપના કરવા માટે વિષ્ણુ યાગ કરેલો અને તે વખતે હજારો માણસો અહીંયા વેદીમાં થયેલી. પણ એક બ્રાહ્મણ જે આવવાના હતા, એ બ્રાહ્મણને જે યજ્ઞનો સંચાલન જે કરતા હતા ભાઈ, એ બ્રાહ્મણને બોલાવીને કીધું કે આ નામના બ્રાહ્મણ જે તમારી પાસે આવેલા છે એને તમે યજ્ઞમાં બેસાડતા નહીં, કારણ કે એના બાપ આવતીકાલે મળી જવાના છે. એમનો ફાધર 2 દિવસમાં એક્સપાયર થવાના છે, એટલે વિજ્ઞાની આપણા યજ્ઞમાં વિઘ્ન પડશે, એટલે મહેરબાની કરીને આ બ્રાહ્મણને તમે યજ્ઞમાં બેસાડો નથી. એટલે આ રીતે દયાળુના જે મંદિરની સ્થાપના કરી. અને તમે માનશો, મંદિરમાં બાંધતી વખતે દયાળુએ ખાલી 100 રૂપિયાનો ટોકન આપેલો. કેટલા રૂપિયા? ફક્ત 100 રૂપિયા, કે મારી પાસે 100 રૂપિયા છે, આટલામાં તમે બાંધવું હોય તો બાંધો, તમે જે કરવું હોય કરે. ઉઘરાના સમાજને કીધું. જ્યારે એક સજ્જનજી પારસી છે, તો દારાપસે કરીને એને બોલાવ્યો. બાપજીએ કીધું કે દારાપસીજી મને જરા 300 રૂપિયા આપજો જરા. અત્યારે દારાપસે બાપજીએ એને 300 રૂપિયા આપે. મંદિર પૂરું થયું અને 5-6 વર્ષ પછી એ દારાપસે બાપજીને વિનંતી કરી કે મને પણ હવે પૈસાની જરૂર છે, એટલે મને થોડુંક પૈસાની સગવડ કરજો. એનું વ્યાજ છે 456 રૂપિયા. 300 રૂપિયા મુદ્દલ અને 156 રૂપિયા વ્યાજ. એટલે બાપજીએ 456 રૂપિયા આપવા માટે એક સમાજ બનાવી અમારી, અને સમાજમાં કીધું કે આ દારાપસને 456 રૂપિયા આપણે આપવાના છે. તે વર્ષે આ મંદિર ઊભું છે એ 456 રૂપિયામાં થયેલું વ્યાજ સાથે આજે એ મંદિર છે 300 કરોડ રૂપિયાનું ઊભું કરેલું છે. કેટલા કરોડનું? આજે 300 કરોડ રૂપિયાનું અમારું ઉમરા કામદાર છે. ભાઈઓ બહેનો તરફથી પૈસાની સગવડ અમે કરેલી છે. એટલે આ મંદિર એટલું પવિત્ર છે. મંદિરનું બળવંતભાઈ કીધું ને કે ઉમરા એ કૈવલ ધામ જવાનો ભાણું છે, ઉમરો છે. એટલે આપ સૌ અહીંયા ઉપસ્થિત રહ્યા છે એ બદલ આપ સૌને મારા અભિનંદન. સદગુરુ સાહેબ, હવે અહીંયા ઉપસ્થિત જે કંઈ ભાઈઓ છે એનું સ્વાગત કરીએ, અથવા તો બાપજીને વિનંતી કરીએ કે એ શબ્દ બોલે. પરમ પૂજ્ય સંત શ્રી હરિપ્રિયદાસજી મહારાજ. પરંતુ લોક સાથે કહેવું પડે છે કે કૃપાલદાસની તબિયત હમણાં થોડી બગડેલી છે, એટલા માટે આપણે આ વચ્ચે આજે હાજર નથી રહી શક્યા. તો આપણા પરમ પૂજ્ય હરિપ્રિયદાસજી મહારાજશ્રીને વિનંતી કરું કે આ પ્રસંગને અનુરૂપ 2 શબ્દ આપો. सागर भगवान की जय, नरेश सागर महाराज की जय, महान तपस्वी रघुराम जी महाराज की जय, परम सुखानंद जी महाराज की जय, श्री हरिचरदास जी महाराज की जय. तद्भाग्य देहम मनुष्य दे प्राप्तम एवं धर्मनुराशिष्ट प्रज्ञ तदपिताय कुबेराणां शरणं गच्छामि. सर्वलोके भाग्य अनन्ताय परम मोक्ष परमार्थ करण हरण भवदंड निजपति पटवेव रतन जीव मतिमंद. परम कृपालु अनंत विभूषित एवं विश्वनाथ तारणहार सकलता सत्केवलना परम विशेष अनंत विभूतिवान महाद सजान जान स्वरूप सर्वज्ञ दयाल भगवान करुणा सागर. અને આજે આપણે જે જગ્યાની અંદર એકત્રિત થયા છીએ એવા આ ભૂમિને તીર્થ બનાવનાર કે જેઓની આજે 256મી જન્મ જયંતિ આપણે ઉજવી રહ્યા છીએ એવા હજુ આપણે આરતી બાકી છે, આરતી કરવાની બાકી છે. તો દરેક ભાઈ બહેનોએ બેસી જાવ વિનંતી. આરતી કરવાની બાકી છે. તપસ્વી રઘુરામજી મહારાજ
અને જંગમથી છૂટી સંત મહાત્માઓ તથા ઉમરા ભગવાન કરુણા સાગર મંદિર ટ્રસ્ટ મંડળ, ભગવાન કરુણા સાગર ચેરિટેબલ ટ્રસ્ટ મંડળ અને આપણા આમંત્રીને માન આપીને પધારેલ આપણા મુખ્ય મહેમાનો અને દૂર દૂરથી આ જગ્યાને આકર્ષિત કરીને એવા પધારેલ ભાવિ ભક્તો અને સખત આ પ્રસંગોને દીપાવવા માટે કે જેમની અંદર રઘુરામજી મહારાજ સદા વસેલા છે એવા અમારા ઉંબરાના ભાઈ બહેનો સજ્જનો, આ જગ્યા એવી પવિત્ર ભૂમિ છે કે સંપ્રદાયની અંદર તમે જુઓ તો ઉમરાનું નામ આવે એટલે મહાન તપોનિધિ કે જેમને ક્યારે આપણે વિસરી ન શકીએ, કે જેઓએ પોતાની જિંદગી કષ્ટમય સાધના કરી, તપશ્ચર્યા કરી, એટલું જ નહીં એમને પોતાના આત્મકલ્યાણ માટે તો રસ્તો નિભાવ્યો અને સાથે સાથે સમાજના કલ્યાણ માટે આપણા જીવોને, આપણા જેવા અબૂધ અજ્ઞાન જીવોના અબૂધને આ 84માંથી ભવબંધનમાંથી ત્યાં તો જન્મ મરણના બંધનમાંથી મુક્ત કરવા માટે જે ચૈતન્યસી જ્ઞાન છે. મારા નરેશભાઈ બહુ યુનિવર્સિટી આપી અને મારા વડનભાઈએ પણ ખૂબ જ સંપ્રદાય વિશે ખૂબ માહિતી આપી. પણ હું તમને શરૂઆતમાં જ કહીશ કે આપણે બધા અત્યારે જળદસ્યુ ઉપાસનામાં વળગેલા છીએ. જ્યારે ભગવાન કરુણા સાગર અને આપણા મહાન તપોનિધિ પૂજ્યપાદ રઘુરામ મહારાજે આપણું ચૈતન્યસ્યુ ઉપાસનામાં એ આ જીવ જ્યારે જ્યાં સુધી પોતાના સ્વરૂપ લે એને જીવન આપે છે એવો જે વિશ્વનો જે સર્જનહાર છે એને નહીં ઓળખે ત્યાં સુધી આ ભવબંધનમાંથી 84માંથી કે આ કર્મના કીચડથી ફારગત નહીં થાય. અને જ્યાં સુધી આનાથી ફારગત ન થાય ત્યાં સુધી એ પોતાના વાસ્તવિક સ્વરૂપને, પોતાના ઘરને મેળવી ન શકે. પૂજ્યપાદ રઘુરામ મહારાજનું જીવન આપણે બધા ખૂબ પરિચિત છે કે નાની ઉંમરમાંથી કદાચ અનેક જન્મોના એમના કદાચ સંસ્કાર હશે. ભગવાન કરુણા સાગરે લખ્યું છે કે માનવ જાત મર્યા પછી આ આધ્યાત્મિક લાઈન પર યા તો જન્મના બંધનથી છૂટવાનું કે હોવો જોઈએ શ્રેષ્ઠ ધર્મ કદાચ કેટલા સહસ્ત્ર જન્મની હોય તો આપણને આ જગ્યા કે આવી પવિત્ર ભૂમિ કે આવા સંપ્રદાયમાં જોડાવાનો ભાવના કે ઈચ્છા થાય. અને આ પૂજ્યપાદ રઘુરામ મહારાજે 12 વર્ષ દુનિયાની અંદર આપણી ભારતીય સંસ્કૃતિ ઋષિ પરંપરાઓની સંત સાધુની સંસ્કૃતિની આ ભૂમિ છે. પણ દુનિયામાં એવી કોઈ જગ્યા કદાચ તમે કોઈ સાધના કરી હશે, સિદ્ધિઓ મેળવી હશે, પણ આચર મુદ્રા જો કદાચ સિદ્ધ કરી હોય તો આવા આપણા વિરલ કે જેને આ જગ્યાને ત્રીસ બનાવી છે, તેમના વાઇબ્રેશનો લઈને આપણને અહીંયા ખેતી લાવે છે એવા વિરલ પૂજ્યપાદ રઘુરામ મહારાજ. એટલું જ નહીં, 4 મુદ્રા દ્વારા લોકોને કદાચ આપણે અદ્રશ્ય કરીને આ રીતે પરીક્ષા આપીને પણ એમને પરીક્ષાને મહત્વ નથી આપ્યું. એટલું જ નહીં, એમને મુદ્રાઓ સાધનાઓ સિદ્ધ કરી સાથે સાથે રાજુભાઈ ગીજુભાઈ પટેલને વિનંતી કરો કે સ્ટેજ પાસે ચૈતન્ય અંશોને ભવબંધનમાંથી ફાજત થવા માટે કેવી ઉપાસના કરવી, કેવું જીવન જીવવું, આપણે સમાજમાં માનવ જાતને કેવી રીતે સાર્થક બનાવવું એનો પણ સચોટ ઉપાય આવા વિરલ સંતે આપણને આપ્યો છે. અને એમના પ્રતાપે આજે આ ઉમરાની અંદર જે માનવ ધર્મ પાળે ભક્તિ કરી અને જ્યાં સુધી એને આ ઘરની પ્રાપ્તિ કરવી હોય તો ઘરની અંદર જવું પડે. અને મારા આગળના યુવાન ભાઈઓએ કે ઓપરેટરભાઈને મહેરબાની બનાવી કે ઉમરામાં જ્યાં સુધી
પ્રવેશ કરવામાં ના આવે તો સુધી આ જીવનનું કલ્યાણ ના થાય. અને ઉમરો એટલે આપણી બાહ્ય વૃત્તિ છે, અંદર જે કંઈ આપણી અંદર દુર્ગુણો છે, ઇન્દ્રિયોના સ્વાદને કારણે આપણે જે જીવનને પાયમાલ કરી નાખીએ છીએ, એનાથી છૂટીને આપણા નિર્ગત તરફથી આવીએ તો જરૂર આજે તપોભૂમિમાં આવ્યા પછી તરત આપણા જીવનમાં પરિવર્તન આવે. એટલે હું તો બધાથી વધારે વિશેષ તો આ ગામના ભાઈઓ બહેનો અમારા યુવાન મિત્રોને ખૂબ ખાસ કારણ કે એમનામાં જે આવી ભાવના છે અને જો એનો પ્રતાપ હોય તો આપણા જે પંચમુદ્રાસીન મહાન તપોનું જે પોતાનું જીવન જેવી રીતે અગરબત્તી આખી શરીરને સુવાસ ફેલાવે એમ એમની અંદર આવી જે પ્રેરણાઓ મૂકેલી છે દરેકની અંદર ઉમંગ છે. તમે આજે જુઓ કોઈ પણ ગામમાં ઉત્સવ હોય દિવાળી મનાવો તમે, પણ આજે ઉમરાના કોઈ ઘર એવું નહીં હોય કે દિવાલ ઉપર ફૂલનો હાર પહેરાયેલો હોય. અને અમારા યુવાન ભાઈઓ એટલા ભાવથી અંતરના ઉમરકાથી અને આ બધું જો કારણ હોય તારા વિરલ સંતનો આપણા પર આશીર્વાદ છે. અને મારા યુવાન ભાઈઓ બહેનો દરેક ઉપર સદા આવો ઉત્સાહ રહેતો રહે. રઘુરામ મહારાજની કૃપા આપણા બધા પર સદા વરસતી રહે અને આપણે આ માનવ જીવનને સાર્થક બનાવીએ. કારણ કે વધારે સમય થવાથી આપણે અહીંયા પાછળ કારણ કે રસોડું પણ મોટું છે, આજે આપણે આગળ કાર્યવાહી બાકી છે એટલે મારા વક્તવ્યને વિરામ આપું છું. કરુણા સાગર ભગવાન શ્રી ભગવાનભાઈ બાબુભાઈ અને આપણા કોર્પોરેટરશ્રીને કે અમારા પરમ પૂજ્ય સંત શ્રી અવિચલદાસજી મહારાજ શ્રીના ચરણમાં એક તો પુષ્પગુચ્છ અર્પણ કરે. અને અમારા ટ્રસ્ટી શ્રી જીવનભાઈ હાસોતિયાને પણ વિનંતી કરું કે સાથે એમની સાથે પરમ પૂજ્ય સંત શ્રી અવિચલદાસજી મહારાજ શ્રીના ચરણમાં પુષ્પગુચ્છ અર્પણ કરે. भगवान की जय. महान तपस्वी रघुराम महाराज की जय. कैवल धाम की जय. श्री अविचलदासजी महाराज की जय. હવે હલો આપણા ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી સંજયભાઈને વિનંતી કરું કે પરમ પૂજ્ય સંત શ્રી હરિપ્રિયદાસજી મહારાજ શ્રીનું પુષ્પગુચ્છથી સ્વાગત કરશે. હલો ત્યારબાદ આપણા સંત શ્રી જગદીશદાસ મહારાજશ્રીનું સ્વાગત કરશે મહિનભાઈ. જગદીશદાસ મહારાજશ્રીનું સ્વાગત કરશે મહિનભાઈ. ત્યારબાદ રણછોડદાસ સંત શ્રી રણછોડદાસ મહારાજશ્રીનું સ્વાગત કરશે હરીશભાઈ વકીલ. ત્યારબાદ વિષ્ણુદાસ મહારાજશ્રીનું સ્વાગત કરશે જીવાભાઈ. ત્યારબાદ શંભુદાસ મહારાજશ્રીનું સ્વાગત કરશે પ્રાંજલભાઈ. હલો ત્યારબાદ કલ્યાણદાસજી મહારાજશ્રીનું સ્વાગત કરશે શૈલેષભાઈ. હલો ધરમદાસ મહારાજશ્રીનું સ્વાગત કરશે અભિષેક. હલો નારાયણદાસજી મહારાજશ્રીનું સ્વાગત કરશે ધરમદાસજી મહારાજશ્રી કાપડજીનું સ્વાગત કરશે અભિષેક. ત્યારબાદ
નાનંદાસ મહારાજનું સ્વાગત કરશે અક્ષય. ત્યારબાદ હિરેનદાસ મહારાજનું સ્વાગત કરશે ભાવિનભાઈ. હલો. ત્યારબાદ રંજીતદાસ મહારાજનું સ્વાગત કરશે રવિ. હલો. ત્યારબાદ ગરીબદાસ મહારાજનું સ્વાગત કરશે સતીશભાઈ. હલો. ગરીબદાસ મહારાજનું સ્વાગત કરશે સતીશભાઈ. હલો. મનહરદાસ મહારાજનું સ્વાગત કરશે મયુરભાઈ. હલો. ભગવાનદાસજી મહારાજનું સ્વાગત કરશે બંટીભાઈ. હલો. હલો. ઈશ્વરદાસ મહારાજનું સ્વાગત કરશે પરિમલ. ઈશ્વરદાસ મહારાજનું સ્વાગત કરશે પરિમલમાં. હલો. ત્યારબાદ તુલસીદાસ મહારાજ અંબાઓનું સ્વાગત કરશે રવિ. જીવાભાઈ. હલો. ત્યારબાદ સાધ્વી ભગવતીબાનું સ્વાગત કરશે નીરુબેન. નીરુબેન બિપિનભાઈ. ત્યારબાદ સાધ્વી શ્રી સુરેખા દીદીનું સ્વાગત કરશે મંગીબેન. મંગીબેન કાનાભાઈ. હવે આપણા પધારેલ મહેમાન શ્રી રામદાસ મહારાજશ્રીનું સ્વાગત સંજયભાઈ કરશે. હલો. ત્યારબાદ આપણા કોર્પોરેટર શ્રી ડિમ્પલબેન કામડિયાનું સ્વાગત કરશે આપણે મીનાક્ષીબેન. ડિમ્પલબેન કામડિયાનું સ્વાગત કરશે મીનાક્ષી. હલો. ચેતનભાઈ કાપડિયાનું સ્વાગત કરશે હલો. 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 ચેતનભાઈ કાપડિયાનું સ્વાગત કરશે તરંગભાઈ. હલો. આપણા વડીલ શ્રી બાલુકાકાનું સ્વાગત કરશે દિવ્યેશભાઈ. હલો. દિવ્યેશભાઈ બાલુકાકાનું સ્વાગત કરશે. અને હું બ્રજેશભાઈ ઉનતભાઈનું સ્વાગત કરીશ. બરવનભાઈનું સ્વાગત કરશે અભિષેક મહેન્દ્રભાઈ. બરવનભાઈ આપણા મહાપ્રસાદના દાતા શ્રીમદ બરવનભાઈનું સ્વાગત કરશે. આપણા ડુંબાલ મંદિરના ટ્રસ્ટી શ્રી આપણે બાબુભાઈનું સ્વાગત કરશે ભાવેશભાઈ. હલો. અને આપણા મહેશભાઈ કાકા
અનિકેત. હલો, મહેશભાઈનું સ્વાગત કરશે દર્શન. હવે હું આપણા કોર્પોરેટર શ્રી વજેશભાઈને વિનંતી કરીશ કે 2 શબ્દ અમને આજે ફાગણ સુદ 11 એટલે રઘુરામજી મહારાજની 256મી જન્મ જયંતિ. આ 256મી જન્મ જયંતિની આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. અને આપ સૌને મારા સત કેવલ સાહેબ. છેલ્લા ઘણા સમયથી 3 વર્ષથી કોર્પોરેટર બન્યા બાદ જ્યારે ચૂંટણી પ્રચારમાં હતા ત્યારે અહીંયા આવવાની એમને ના હતી. અહીંયાથી ના નહોતી પડી, પણ એવું હતું કે અહીંયા જશો તો બોમ્બ બ્લાસ્ટ થશે, આવી એક ધારણા ઊભી કરવામાં આવી હતી. એવું હતું નહીં. જેમ જેમ દિવસો પસાર થતા ગયા અને હિમાંશુભાઈ જીવા કાકાને મળવાનું થયું. એમાં એક વખત તો જીવા કાકાએ મારું ફાયરિંગ કરવા કર્યું. પછી જેમ જેમ ઉમરાના લોકો વચ્ચે કામ કરતો ગયો એ જ રીતે ધીરે ધીરે લોકોમાં આત્મીયતા બંધાતી ગઈ. અને એ પછી આપણા ઘણા લોકોને જ્યારે આપણે ઉમરાપાલ બ્રિજ બનતો હતો એમાં હજુ પણ ઘણા લોકોના ઘર એના પ્લોટ ફાળવવાના બાકી છે. એ બીડું હાથમાં લીધું. જ્યાં જ્યાં ત્રુટી રહેતી હતી ત્યાં અમારા નિલેશભાઈ, મહીમભાઈ, હિમાંશુભાઈના ફોન આવ્યા કરતા. પછી હિમાંશુભાઈની સાથે બી ઘણી વખત આ બાબતે ચર્ચા થતી, એમને બી ચિંતા રહેતી. પછી નિલેશભાઈ, મહીમભાઈ અમે લોકો સિટી સર્વેમાં ગયા અને ત્યાંથી પ્રોસેસ ચાલુ કરી. ડીપીમાં ગયા. ડીપીમાં જે કંઈ સિટી સર્વેને લાગતું કામ બાકી હતું એ પૂર્ણ કરાવ્યું. અને આજે આપ સૌને જણાવતા આનંદ થાય છે કે સિટી સર્વેની કામગીરી પણ ચાલતી થઈ ગઈ છે. ઇલેક્શન સુધીમાં એ કામ પૂરું થઈ જશે અને થોડા સમયમાં જે લોકોના ઘર પ્લોટ ફાળવવાના બાકી છે એને ટૂંક સમયમાં હવે એમને પ્લોટની ફાળવણી પણ થઈ જશે. હમણાં જ્યારે જીવા કાકાને અમે લોકો બેસેલા હતા ત્યારે મને કીધું કે પાટીલ સાહેબ અહીંયા આવ્યા હતા અને 1 લાખ રૂપિયા જાહેર કરીને ગયા, પણ વ્રજેશભાઈ હજુ સુધી આવ્યા નથી. એટલે પછી પાટીલ સાહેબ પાસે ગયો. કીધું સાહેબ તમે ત્યાં કંઈક લાખ રૂપિયા લખાવેલા હતા પણ તમે પહોંચાડ્યા નથી. તો કે વ્રજેશ હું ભૂલી ગયો હોઈશ, પણ તું અત્યારે ચેક બનાવને જીવા કાકાને પહોંચાડ્યા. તો કાકાને પાછો ચેક આપવા આવ્યો ₹1 લાખ. એટલે પછી બાલુ કાકા અને જીવા કાકાને કમસે કમ અડધો પોણો કલાક સત્સંગ કર્યો. મંદિરે ઘણી વખત આવવાનું હતું, પણ ભગવાન કરુણાસાગર વિશે અને રઘુરામજી વિશે કંઈ સાંભળેલું નહીં. એમના જીવન ચરિત્રને વાંચેલું નહીં. તો ખબર કેવી રીતે પડે કે આટલા મોટા તપસ્વીએ ઉમરામાં આટલી મોટી તપસ્યા કરી. અને આપણે કહીએ છીએ ને ચમત્કાર વગર નમસ્કાર ના થાય, પણ આ ઉમરાના તમામ લોકોએ પણ જ્યારે રઘુરામજી અહીંયા તપસ્યા કરવા બેસેલા હતા ત્યારે ઉમરાના ગામના લોકોએ પણ એમની પરીક્ષા કરેલી. 12 વર્ષ એક મુદ્રાને સિદ્ધ કરવા માટે 12 વર્ષ સુધી તપસ્યા કરી. અને ચોથી તપસ્યા જ્યારે અહીંયા સિદ્ધ કરવા બેસેલા હતા અને તાપીમાં પૂર આવે છે ને એમના નાસિકા સુધી પાણી આવે ને પાણી ઓસરી જાય, આ પ્રકારના તપસ્યા. મેં છેલ્લા 24 કલાકમાં ઘણું બધું રઘુરામજી વિશે વાંચેલું કે જ્યાં દુકાળ પડતો અને એમના કમંડલમાંથી પાણી છટકે ને ત્યાં પાણી નદીઓ વહેવા માંડે. આ પ્રકારના ચમત્કારો
રઘુરામજીએ બતાવેલા છે ને કરુણા સાગર ભગવાનના મંદિરો ઠેર ઠેર એમણે બનાવ્યા. એટલે આપણે તો ઉમરા ગામ પૂરતા ભગવાનને ને રઘુરામજીને સીમિત ના રાખવા જોઈએ. એમનો મહિમા આપણે દરેક જગ્યાએ ઠેર ઠેર એમને પ્રસરાવવો જોઈએ. કેમ કે આટલી તપસ્વી અહીંયા એટલી બધા તપસ્યા કરી છે ને આ ભૂમિનું સત, આ ભૂમિનું તપ આપણે લોકો ખાલી મહિનામાં 2 વખત અહીંયા આવીને બેસીને તો આપણા દુઃખ બધું જ દૂર થઈ જાય. આ પ્રકારનું અહીંયા મને એ દિવસે બાલુ કાકા અને જીવા કાકા સાથે આટલો સત્સંગ કર્યો અને આ ભૂમિ વિશે, આ સંત વિશે આટલું જ્યારે જાણકારી મળી અને જ્યારે એમનું જીવન ચરિત્ર વાંચ્યું તો મારા અંદરના બધા જ જ્ઞાન ચક્ષુ ખુલવા માંડ્યા. એટલે આપણે તો ઉમરામાં જ રહીએ છીએ. હું તો ઘણી વખત જ્યારે પણ યાત્રાઓ નીકળતી રહી ત્યારે ઘણા લોકોને ત્યાં જવાનું થાય ત્યારે ખબર નહોતી પડતી કે દરેકના ઘરમાં સતકેવલ સાહેબ, સતકેવલ સાહેબ, સતકેવલ સાહેબ બધાને ત્યાં લખેલું હોય પણ કંઈ સમજ જ નહોતી. પણ હવે સમજ પડવા માંડી અને જ્યારે અમે તો આમાં શું કરી શકીએ. પણ એટલું ધન્ય માનું છું કે કોર્પોરેટર તરીકે જ્યારે આવી જન્મ જયંતિ આવે અને હિમાંશુભાઈનો ફોન આવે કે સામેનો પ્લોટ સાફ કરાવવાનો છે, અમારી ત્યાં કથા થવાની, ત્યાં સફાઈ કરવાની છે, પાણી પહોંચાડવાનું છે, આટલી નાની સેવા કરવાનું પણ અમને સદભાગ્ય મળે છે. અમારા માટે ખુશીની વાત. એટલે આપ સૌને ફરીથી 256મી રઘુરામજી મહારાજની આ જન્મ જયંતિ નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છાઓ. અવારનવાર આ પ્રસંગોપાત અમને પણ બોલાવ્યા કરજો અને જ્યાં જ્યાં અમારી જરૂર પડશે ત્યાં એક દીકરા તરીકે, એક ભક્ત, આપની જેમ એક ભક્ત તરીકે પણ હું અહીંયા સેવા આપતો રહીશ. જય રઘુરામજી, જય સત્યવલ સાહેબ. ખૂબ ખૂબ આભાર રાજેશભાઈ તેમજ દિલપલબેન કે તમે જો અમારા અસરગ્રસ્તોને જેટલી વહેલી બને તે પ્રમાણે તમે આવાસો કે જે પણ મકાનો ફાળવવાની પ્રક્રિયા પૂરી કરીને એમને અપાવજો એવી હું તમને વિનંતી કરું છું. હવે આપણે આગામી કાર્યક્રમમાં મહાઆરતી કરશું તો એની તૈયારી આપી. મહાપ્રસાદના દાતા બળવંતભાઈ, એમના પરિવાર, પાઉભાઈ અને આપણા કોર્પોરેટરશ્રીઓ ઉપર આરતી માટે હાજર છે.